નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ક્રાઇમ પડકાર ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર દાહોદથી અમારા સંવાદદાતા હિતેશભાઈ પ્રજાપતિ સાથે। ઝાલોદ તાલુકાના લીલવા ઠાકોર ગામે ઝાલોદના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાના અધ્યક્ષતામાં નવીન ગ્રામ પંચાયતનું લોકાર્પણ કરવામાં આવ્યું। આજરોજ તારીખ 23/12/2023 શનિવાર સવારના 10 કલાકે લીલવા ઠાકોર ગ્રામ પંચાયત નવીન ભવનનું લોકાર્પણ કાર્યક્રમ 130 ઝાલોદ વિધાનસભાના માન્ય ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાના અધ્યક્ષસ્થાને ગ્રામ પંચાયત ઓફિસનું લોકાર્પણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત ઝાલોદના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા સાહેબનું સ્વાગત ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી વાલાબેન વસંતભાઈ ભાભોર તેમજ મનોજભાઈ ભાભોર, ઉપસરપંચ મુકેશભાઈ ખાંગુડા તેમજ તલાટી કમ મંત્રી શ્રીમતી જાગૃતિબેન મુનિયા, ક્રાઇમ પડકાર ન્યૂઝના મેનેજિંગ તંત્રી હિતેશભાઈ પ્રજાપતિ તેમજ ગ્રામ પંચાયતના તમામ સભ્યોશ્રીઓ અને માજી સરપંચ, ઉપસરપંચ તેમજ ગામના તમામ સમાજના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। તેમની સાથે ભાજપા તાલુકાના મહામંત્રી કાળુભાઈ નિસરતા, પૂર્વ પ્રમુખ દિનેશભાઈ નીનામા, આરએનબી માંથી મુનિયા સાહેબ વગેરે મહાનુભાવોનું પણ સ્વાગત કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ, ક્રાઇમ પડકાર ન્યૂઝ, રમેશ સત્યની સાથે। ગ્રામ પંચાયત ભવન થકી આપણને લાભો મળે, સહાયો મળે, એના માટે આજે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનમાંથી આપણને બધાને સરપંચશ્રીનું બેઠક વ્યવસ્થા અલગ, એની કાર્યાલય અલગ, એ જ રીતે તલાટી કમ મંત્રીની ઓફિસ સહિતનો રેકર્ડ રૂમ પણ અલગ।